જૂનાગઢના ગિરનાર ખાતે 40મી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 4 કેટેગરીમાં કુલ 1115 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની પડકારજનક દોડ યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ તથા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત યોજાનાર આ સ્પર્ધા રાજ્યના યુવાનોમાં ફિટનેસ અને ખેલ ભાવનાને પ્રોત્સાહન આપશે. આરોહણ અવરોહણ સ્પર્ધા આજે રાજ્યની ગિરનાર ખાતે આયોજિત કરવામાં આવી છે. આનું આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરેલું છે અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં આશરે 1115 જેટલા વિવિધ કેટેગરીના 4 કેટેગરી છે, ભાઈઓ અને બહેનો, અને જુનિયર અને સિનિયર 14થી લઈને 35 વર્ષ સુધીના બધા જ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. હું 2 વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું. ગિરનાર સ્પર્ધામાં ખૂબ મજા આવે, કઠિન પણ હોય છે સ્પર્ધા. એના 1 મહિનો દિવસ પહેલા એની તૈયારી કરવી પડે. આથી અમે જૂનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તો આ બીજો વર્ષ છે. એક વખત લીધો હતો અને આ બીજો વર્ષ. અનુભવ એટલે મજા આવે આમ ચડવાની,